સૌરાષ્ટ્ર સાઈડના વિદ્યાર્થીઓનો ખાસ એક સવાલ હોય છે, જેમ કે રાજકોટ છે, જામનગર છે, જુનાગઢ છે, કે સર અમે અહીંયાની નજીકની પ્રાઇવેટ કોલેજ કે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈ લઈએ કે અમદાવાદ ગાંધીનગર સાઈડ આવીએ? અમે એવું સાંભળ્યું છે કે અમદાવાદ ને ગાંધીનગરની કોલેજનું એજ્યુકેશન એટલે બોસ. તો હવે આજના વિડીયોમાં તમને સમજાવવાનું છે કે મેં તમને જે આ કીધું શું એકચ્યુઅલમાં એવું કંઈ છે કે તમને જે દેખાડવામાં આવી રહ્યું છે એકચ્યુઅલમાં નથી. તો વિડીયો છેલ્લે સુધી જોજો. સૌરાષ્ટ્રના તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય એમને આ વિડીયો ખાસ શેર કરજો, કેમ કે દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ આ વસ્તુનો શિકાર બની જતા હોય છે. તો હું નથી ઈચ્છતો કે મારા ચેનલ પરના કોઈ પણ વિદ્યાર્થીઓ ખોટી વસ્તુનો શિકાર બની જાય. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. એડમિશન માટેના આપણા વોટ્સઅપ ગ્રુપ છે, એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એક વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ વિદ્યાપીઠ પર આપણે લાસ્ટ યરના કટ ઓફ મૂકી રહ્યા છીએ, તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પણ ચેક કરવાનું ભૂલતા નહીં. હવે માની લો કે હું જો સૌરાષ્ટ્રમાં રહેતો, એમ તો હું પણ સૌરાષ્ટ્રનો જ છું, રાજકોટનો છું, પણ વર્ષોથી ગાંધીનગરમાં રહીએ છીએ. તો જો હું રાજકોટમાં રહેતો હોઉં તો હું અમદાવાદ ગાંધીનગર આવું કે નહીં, બરાબર? તો હું પહેલું શું જોઉં કે મને જો રાજકોટની ગવર્મેન્ટમાં એડમિશન મળી જાય છે તો હું ત્યાં જ લઈ લઉં. કેમ કે મારી ફીસ બચે છે, બરાબર? હવે ધારો કે અમદાવાદની અંદર મને જો આ કોલેજમાં મળતું હોય તો હું 100% આવું, બરાબર? જેમ કે LD અને VGC, બરાબર? રાજકોટની ગવર્મેન્ટની કમ્પેરિઝનમાં મને આ બે કોલેજોને ગવર્મેન્ટમાં મળતું હોય તો હું 100% અહીંયા સ્વિચ થઉં, કેમ કે ત્યાં કરતા અહીંનું પ્લેસમેન્ટ, અહીંનું એજ્યુકેશન થોડું ઘણું સારું છે. હવે મને રાજકોટની ગવર્મેન્ટમાં નથી મળતું, પણ રાજકોટની ઘણી બધી પ્રાઇવેટ કોલેજ છે એમાં મળે છે. તો હું શું એ છોડીને અહીંયાની અમદાવાદ ગાંધીનગરની કોઈ પ્રાઇવેટ કોલેજમાં લઉં તો એ વર્થ રહેશે? તો હું આટલી કોલેજ માટે પણ અહીંયા આવું, જેમ કે DAIICT 100% આવું, નિરમા માટે આવું, PDU માટે આવું, DDU માટે જવું, MSU માટે બી જવું, BVM માટે બી જવું, IIT રામ અને AU એના માટે પણ હું જાઉં. આમાં અમુક કોલેજની ફીસ બહુ બધી છે, તો તમારે ફીસનું કમ્પેરિઝન ખાસ કરી લેવાનું. હું એમ કહું કે હું અહીંયા જાઉં એનો મતલબ તમારે જવું એવું જરૂરી નથી, બરાબર? તમારું યરલી ફીસ ભરવાની પેરેન્ટ્સની કેપેસિટી કેટલી છે? શું 60,000 છે, 1 લાખ છે? તો આમાંથી ઘણી બધી કોલેજની ફીસ 2 લાખ પ્લસ પણ છે. તો પછી વીઘો વેચીને 2 લાખ પ્લસ વાળી ફીસ ના ભરાય, બરાબર? એવું નથી કે 4 વર્ષ તમે 2 લાખ પ્લસ ફી ભરશો એટલે 4 વર્ષ પછી સારું પ્લેસમેન્ટ 100% મળી જ જશે, બરાબર? કેમ કે અલ્ટિમેટલી તમે મહેનત શેના માટે કરી રહ્યા છો? તમારા સન ડોટરના માટે પૈસા શેના માટે ખર્ચી રહ્યા છો? કે એને એક સારી નોકરી મળે, પણ એ જોબ કઈ ફીસ વધારે ખર્ચ કરવાથી નહીં મળી જાય. એટલે જો તમે એવો માઇન્ડસેટ, તમારી પાસે વધારે પૈસા હોય તો તમે શ્યોર આમાં જાય. એમાંથી અમુક જગ્યાએ તો ફીસ નથી, બરાબર? તમે SC ST માં હોય, ફ્રી શિપ કાર્ડ મળતું હોય, ફ્રી શિપ કાર્ડ અહીંયા વેલિડ હોય તો તમે 100% જાઓ. પણ ખોટું ક્યાંકથી લોન લઈને, પૈસા ઉધાર લઈને, વીઘો વેચીને ભણાવવાની જરૂર નથી, બરાબર? તો એવું તો કઈ જ એન્જિનિયરિંગ માટે તો ક્યારેય કરવું જોઈએ નહીં. તો રાજકોટ કે જામનગર કે સૌરાષ્ટ્ર સાઈડ, જુનાગઢ છે, બધા સાઈડના વિદ્યાર્થીઓએ શું ગાંધીનગર, અમદાવાદ, બીજી કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ માટે આવવું જોઈએ? તો મારું પર્સનલી સજેશન ના હોય છે. એના કરતા તો તમને તમારી સાઈડ જ સારી સારી કોલેજ છે, બરાબર? તમને એવું લાગતું હોય, આ તો કેવું કહેવાય કે ઘરના સદસ્યોને ક્યારેય ઘરના સદસ્યોની વેલ્યુ હોય જ નહીં, એને બહારના જ સારા લાગતા. આવું બધાના કેસમાં હોય, તમારા કેસમાં નહીં, મારા કેસમાં નહીં, ઓલ ઓવર બધા માટે જનરલ વાત છે, બરાબર? આવું હોય ને હોય. પછી તમે અહીંયા આવો, તમે એની દુનિયા જુઓ, પછી તમને એવું લાગે કે ના બોસ, આના કરતા તો જે હું ત્યાં હતો એ બહુ સારું હતું. એ સેમ ટુ સેમ અહીંના વિદ્યાર્થીઓ ત્યાં નથી જ આવતા, બરાબર? ગાંધીનગર, અમદાવાદના મેં કોઈ વિદ્યાર્થીઓ નથી જોયા જે મને એમ કે મેં રાજકોટના ગવર્મેન્ટમાં એડમિશન લીધું. અહીં ભંગાર પ્રાઇવેટમાં લઈ લેશે, પણ રાજકોટ ગવર્મેન્ટમાં નહીં લે. તો શું કરવા? એ લોકો આ બાજુ આવો છો, બરાબર? તમે જે જોવો છો એકચ્યુઅલમાં એવું કંઈ છે નહીં, બરાબર? બધી વસ્તુ હું જાહેર પ્લેટફોર્મ પરથી ઘણીવાર ના પણ બોલી શકું, પણ તમને બધી ખબર પડે છે, બરાબર? તો તમને રાજકોટ ગવર્મેન્ટમાં મળતું હોય તો 100% લઈ લેવાય. કોઈ પ્રાઇવેટની મોહ માયામાં અહીંયા ના આવાય. આવી પ્રાઇવેટ મળતી હોય, આવી ગવર્મેન્ટ મળતી હોય, તમે ફીસ ભરી શકતા હોય તો 100% આવાય. રાજકોટ ગવર્મેન્ટ કરતા તો આ બધી પ્રાઇવેટ કોલેજો બહુ સારી છે, બરાબર? બહુ સારી છે. પણ તમને જો અહીંયાની ક્યાંય આટલી કોલેજમાં નથી મળતું, આની સિવાયની કોલેજમાં મળે છે, તો સમજી વિચારીને ડિસિઝન લેવું જોઈએ. ખોટા પૈસા બગાડવા જોઈએ નહીં, બરાબર? બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને પણ આવવું જોઈએ નહીં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું કામનું નથી, બરાબર? ઘર તમે બહુ સરસ સજાઈ દો, પણ અંદર રહેવાવાળા 4 વ્યક્તિ એના મન અને દિલ મેળ ના ખાતા હોય તો એ ઘરનું કોઈ વેલ્યુ નથી, બરાબર? એટલે બહુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને એડમિશન લેવાની જરૂર નથી. અંદર ટીચરો તો ભણાવવાવાળા હોવા જોઈએ ને, બરાબર? ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બધા બનાવી શકે છે, ઠીક છે? તો અમુક વસ્તુ તમારે જાતે ડિસિઝન લેવા પડશે, પણ ભૂલ ક્યારેય કરવી નહીં. કેમ કે અમદાવાદનું, ગાંધીનગરનું કલ્ચર તો હજી સારું છે, અમદાવાદનું કલ્ચર થોડુંક ખરાબ છે. તમને બધા ખબર જ છે, તથ્ય પટેલનો કેસ થયો તો એના વખતે કેટલું બધું ખુલ્યું હતું. એવા તો કેટલાય કેસ દિવસે ને રાત્રે થતા જ રહેતા હોય છે અમદાવાદની અંદર, કેમ કે અમદાવાદ હવે હાઈફાઈ સિટીમાં કન્વર્ટ થઈ રહ્યું છે, બરાબર? અને રાજકોટના છોકરાઓ કે સૌરાષ્ટ્ર સાઈડના છોકરા એ બધું જોઈને એ બધું ફોલો કરવાનો પ્રયત્ન કરે છે ને એમાં બગડવાના ચાન્સીસ મેં વધારે જોયા છે.
એટલે હું મેઇનલી ના એટલે પાડતો હોઉં છું કે છોકરા આ એજમાં બગડી વધારે જતા હોય છે સુધારવાની જગ્યાએ. બરાબર, જો બી વાળા પોર્શનની અંદર 4 વર્ષના પોર્શનની અંદર જો છોકરાઓ હાથમાંથી ગયા તો પછી એનું ભવિષ્ય અમદાવાદ શું ગમે તે સિટીમાં જશે ને તોય સારું નહીં બને. તો મોસ્ટ પ્રોબેબલી બહુ સારી કોલેજ મળતી હોય તો દૂર 100% જાઓ, નહીતર સવારે કોલેજ માટે જાઓ, સાંજે ઘરે આવો. એવી જ કોલેજ પસંદ કરવી જોઈએ જેથી ઘરનું પણ ગરમ ગરમ ખાવા મળે, પેરેન્ટ્સ સાથે રહેવા મળે અને ક્યારેય કોઈ તકલીફનો આપણે શિકાર ના બનીએ. આ બાજુ પેરેન્ટ્સે સમજવું પડશે ને આ બાજુ વિદ્યાર્થીએ પણ આ વસ્તુ સમજવી પડશે, કેમ કે જેટલું સહેલું લાગે છે એટલું સહેલું કંઈ છે નહીં. તો આઈ હોપ હવે તમને આઈડિયા આવી ગયો હશે કે દૂરની કોલેજમાં જવું જોઈએ કે નજીક લઈ લેવું જોઈએ. તો થોડુંક ડિસિઝન આ પ્રમાણે લેશો તો તમને ભવિષ્યમાં 100% ગર્વ થશે કે ભાઈ સાહેબે કીધી હતી એ વાત સાચી હતી. તમને તમારા ડિસિઝન પર ક્યારેય પસ્તાવો નહીં થાય. તો આ વિડીયો બધા મિત્રોમાં શેર જરૂરથી કરી દેશો. મળીશું આવી જ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.